રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને લોકો હજી ભૂલી નથી શક્યા. ત્યારે ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ અને સરકાર દ્વારા નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. રાજકોટના નાકરાવાડી નજીક આવેલી વેફર બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. વહેલી સવારે 9:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. અહીંયા 9 વાગ્યાનો ટાઈમ છે. 9:15 આસપાસ હું રસ્તામાં હતો, અહીંયા છોકરા સર્કલ પાસે, ત્યાં મને કોલ આવી ગયો હતો કે આગની ઘટના બની ગયેલ છે. એટલે મેં તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરેલ અને હું ત્યાંથી રસ્તામાંથી પાછો ફરીને છોકરા સર્કલ સુધી આવી ગયો હતો અને ગાડીની સાથે જ હું અહીંયા આવ્યો અને જેટલા મેક્સિમમ બની શકે તેટલા વાહનો આપણે બોલાવી દીધા છે અને આગ બોલાવવાની જે પ્રયાસો છે અત્યારે ચાલુ છે. યુનિટની અંદર શું કેપેસિટી, કેટલું કામનું શું કરવામાં આવે? વેફર નમકીનનું યુનિટ છે, વેફર નમકીન મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો બધું ઓઇલને એ હિસાબનું બધું ટૂંકમાં જે આગ લાગે એવું મેક્સિમમ બધા પ્રોડક્ટ એવી જ છે. તો એના કારણે આગ અત્યારે બહુ વધી ગઈ છે. અત્યારે પ્રાથમિક કઈ રીતે આગ લાગી? ક્યાં લાગી? કારણ જોબ બંધ છે કારણ કે કોઈને ખ્યાલ જ નથી અને હું બી રસ્તામાં હતો એટલે મને કાંઈ ખ્યાલ નથી. મને ખાલી જાણ થઈ કે આવી રીતે આગ લાગી છે એટલે મેં તરત જ ફાયર બ્રિગેડ કામ કરે છે ને ત્યારે કેટલા હાજર? 200 થી 250 માણસો હોય છે જનરલી અહીંયા. રાજકોટની વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ સામાન બનીને ખાખ થઈ ગયો છે. બોઇલરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આગનું કોઈ ચોક્કસ કારણ હજુ દેખાય ને કે બોઇલર ઉપર આગ લાગવાથી હાલમાં ફાયર બ્રિગેડની મદદથી અમે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છીએ. સાહેબ, ફાયર એનઓસી હતું કે નહીં? પ્રાથમિક તબક્કે જાણકારી મેળવી હાલમાં તો આપણે આગ કાબુ મેળવવામાં અમારી કામગીરી ચાલુ છે, પણ માનવ મૃત્યુ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવેલ નથી. માલ મિલકતને નુકસાન થયું હોય એવું જણાય. સાહેબ, આગ લાગી ત્યારે કોઈ કર્મચારીઓ કામ કરતા હતા? કર્મચારીઓ કામ કરતા આવે. મહત્વનું કહી શકાય કે કંપનીમાં પ્લાસ્ટિકનો જથ્થો અને ઓઇલ હોવાથી આ આગ ઝડપથી પ્રસરી રહી હતી. અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.